ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી 15મી જાન્યુઆરીએ યોજાશે। 10 વર્ષ બાદ યાર્ડમાં ચૂંટણી યોજાઈ રહી છે। ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો મેદાનમાં છે। 10 વર્ષથી ઇલેક્ટેડ બોડી ન હોવાથી ભાવનગર એપીએમસીની દશા ખરાબ બની હતી। ખેડૂત હિતમાં કામ કરે તેવા ડાયરેક્ટરને ચૂંટી લાવવાના મૂડમાં અત્યારે ખેડૂતો હોવાની જાણકારી છે। જોવાનું એ રહેશે કે હવે આખરે 15મી તારીખે જે ચૂંટણી યોજાય છે તેમાં શું વિગતો સામે આવે છે। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી અમારા સંવાદદાતા પાસેથી મેળવીએ। અજીત ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે। અજીત, અગાઉ પણ વારંવાર આ મુદ્દે ચર્ચા થઈ છે। ખેડૂતોના પ્રશ્નો છે, વેપારીના પ્રશ્નો છે, પરંતુ કોઈ સત્તાધીશ છે નહીં તો રજૂઆત ક્યાં થાય? હવે 15મી તારીખે ચૂંટણી છે। વિધિ વાત કરવામાં આવે તો ભાવનગર માર્કેટિંગ યાર્ડ એટલે એવું કહી શકાય કે કોઈ પણ અહીંયા બોડી ન હોવાને લીધે છેલ્લા 10 વર્ષથી અને ઇલેક્ટેડ બોડી નથી આવી, જેને લઈને અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા અત્યાર સુધી આ કોર્ટની અંદર જુદી જુદી જે વિવાદો છે તેને લઈને કોર્ટમાં મામલો જવાને લઈને અત્યાર સુધી ચૂંટણી થઈ નથી અને જ્યારે થઈ ત્યારે પાછી ઠેલાણી છે। પરંતુ હવે આવતી 15 જાન્યુઆરીના રોજ જ્યારે ચૂંટણી થઈ રહી છે અને અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષથી ભાવનગર માર્કેટિંગ યાર્ડ બહુ મોટું યાર્ડ ગણવામાં આવે છે। ભાવનગર જિલ્લાનો બહુ મોટો ગ્રામ્ય વિસ્તાર છે। અહીંયા જેટલી ખેત પેદાશો ઉત્પાદનો થાય છે તે ભાવનગર યાર્ડની અંદર વેચાણ માટે આવે છે। આપ જોઈ શકો છો અત્યારે પણ હું તમને આપને બતાવીશ કે ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળીનો જે લાખો ટન કહી શકાય એટલો મોટો માલ, મગફળી, કપાસ, ડુંગળી, વિવિધ પાકો જ્યારે ખેડૂતો અહીં વેચાણ માટે લાવી રહ્યા છે ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા સારી હોવી, અહીંની બોડી છે, ડાયરેક્ટરો છે, ચેરમેન વ્યવસ્થિત વિઝનવાળા, ખેડૂતોના હિતમાં કરવાવાળા હોવા જરૂરી છે। પરંતુ છેલ્લા 10 વર્ષની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા પોતપોતાના સત્તા લાલસુ અને મહત્વાકાંક્ષા વિચારધારાને લઈને અત્યાર સુધી ખેડૂતોનું હિત નથી થયું અને જેને લઈને ખેડૂતોને બહુ નુકસાન થયું છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અહીંની જે સેક્રેટરી અને જે અધિકારીઓ છે તે માર્કેટિંગ યાર્ડના કોઈ પણ પ્રકારના ખેડૂતલક્ષી હોય, કોઈ ખરીદી કરવી હોય, સીસીટીવી કેમેરા હોય, અહીંયા ચોરી થતી હોય, અનેક ઘટનામાં કોઈ પણ પ્રકારના પગલાં નથી લેતા અને જેને લઈને ખેડૂતોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે। ખેડૂતને સ્થાનિક મુશ્કેલીઓને લઈને પણ અનેક પ્રશ્નો હોય છે પરંતુ તેનું નિરાકરણ નથી આવતું, જેને લઈને બહુ મોટી મુશ્કેલી અત્યાર સુધી સર્જાણી છે। ત્યારે સદનસીબે અત્યારે આવનારી 15 તારીખે જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ભાવનગર માર્કેટિંગ યાર્ડની, ત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ બંને પક્ષો મેદાનમાં છે મહત્વાકાંક્ષા સાથે અને પોતે કબજો લેશે તેવી તૈયારીઓ સાથે। પરંતુ સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષો માટે અગત્યની આ વખતે એટલા માટે ખેડૂતો પણ અલગ મૂડમાં છે, કારણ કે છેલ્લા 10 વર્ષથી ખેડૂતો ભારે મુશ્કેલી અને અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષો એવા વિઝનવાળા ખેડૂતો છે જે ખેડૂતોના તાજેતરમાં પણ ડુંગળીને લઈને ખેડૂતોના પ્રશ્નો છે અને અત્યારે વિગતો મળી રહી છે કે હવે એપીએમસીની દશા સુધરશે કારણ કે 15મીએ ચૂંટણી થશે।